Friends, there are 5 types of nouns. નામના 5 પ્રકાર છે. એમાંથી કાઉન્ટેબલ નાઉન અંડર કોમન નાઉન મતલબ કે જાતિવાચક નામ જે કાઉન્ટેબલ નાઉન અંતર્ગત આવે છે અને એ જ રીતે કોમન નાઉન અંડર કાઉન્ટેબલ નાઉન મતલબ કે સામાન્ય નામ જે કાઉન્ટેબલ નાઉન અંતર્ગત આવે છે. તો વી વિલ લર્ન અબાઉટ જેન્ડર અંડર કોમન કાઉન્ટેબલ નાઉન્સ. આપણે જે કાઉન્ટેબલ નાઉન છે એના અંતર્ગત કોમન નાઉન આવે છે એમાં જેન્ડર વિશે એટલે કે જાતિ વિશે અભ્યાસ કરીશું. બીકોઝ ધેર મે બી મિસ્ટેક્સ ઇન મેકિંગ સિમ્પલ સેન્ટેન્સીસ ફોર ડિફરન્ટ જેન્ડર્સ. આનો અભ્યાસ જરૂરી એટલા માટે છે મિત્રો કારણ કે વાક્યો બનાવતી વખતે જાતિ અંતર્ગત વાક્યો બનાવવામાં ભૂલ થતી હોય છે. તો એનો જાતિવાચક શબ્દોનો જો આપણને ખ્યાલ હોય તો એની ભૂલો ન થાય. તો આપણે ચાલો જોઈએ. નાઉન્સ જેન્ડર ફોર કોમન કાઉન્ટેબલ નાઉન્સ. નાઉન અંતર્ગત આપણે જાતિવાચક નામો ખાસ કરીને મસ્ક્યુલાઇન જેન્ડર એટલે નર જાતિ અને ફેમિનાઇન જેન્ડર એટલે નારી જાતિના નામો વિશે ડિટેલ અભ્યાસ કરીશું. આ અભ્યાસ શા માટે જરૂરી છે એ આપણે જોઈએ. વાય ડુ વી સ્ટડી જેન્ડર ઇન ડિટેલ. ડિટેલમાં આપણે જેન્ડરનો અભ્યાસ શા માટે જરૂરી છે? તો ફર્સ્ટ પોઈન્ટ, ફોર મેકિંગ જેન્ડર સેન્ટેન્સીસ વિધાઉટ મિસ્ટેક્સ. જેન્ડરને લગતા વાક્યો બનાવવામાં આપણી ભૂલો ન થાય અને યુઝિંગ પ્રોપર જેન્ડર. જ્યારે વાક્ય બનાવતા હોઈએ ત્યારે આપણે પ્રોપર જેન્ડરનો ઉપયોગ કરીએ. હી ઇઝ મીનાબેન આવું બોલીએ તો પણ ખોટું કહેવાય અને સી ઇઝ મોહન તો એ પણ ખોટું થાય. તો આવી રીતે કોઈ મિસ્ટેક્સ ન થાય અને યોગ્ય જેન્ડરનો ઉપયોગ થાય એટલા માટે. સેકન્ડ પોઈન્ટ, ફોર એટેન્ડિંગ ક્વેશ્ચન્સ ઓફ વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ ટુ ચેન્જ ધ જેન્ડર. મિત્રો એક પ્રશ્નો આવે છે કે ચેન્જ ધ જેન્ડર. એમાં નાના ધોરણને માટે વર્ડ્સ ચેન્જ કરવાના હોય છે જ્યારે મોટા ધોરણને માટે પૂરા સેન્ટેન્સ કે પેરેગ્રાફ આખો જેન્ડર ચેન્જ કરવા માટે આવતો હોય છે. તો એ જ માટે પણ આપણે જેન્ડરને ડિટેલમાં જાણવી જરૂર છે. સમ વર્ડ્સ આર મિસ્ટેકન લાઇક એ ટીચર. મિત્રો આ એક બહુ ખાસ ખ્યાલમાં રાખવા જેવી વાત છે કે કેટલાક શબ્દોને આપણે ભૂલથી છે જુદી જ જેન્ડર માટે વિચારતા હોય છે પણ ખરેખર એવું હોતું નથી. અને એના માટેનું ઉદાહરણ દીધું છે એ ટીચર. ક્લાસની અંદર કોઈ લેડી છે ટીચિંગ માટે આવશે તો આપણે મોટે ભાગે એને ટીચરથી સંબોધતા હોઈએ છીએ. જ્યારે કોઈ જેન્ટ આવે છે તો આપણે એને સરથી સંબોધતા હોય છે. તો ખરેખર ત્યાં તફાવત કરવો હોય તો સર કે મેડમ કહેવું જોઈએ, નોટ એ ટીચર. ટીચર કહીએ એમાં કંઈ વાંધો નથી પણ જો લેડી માટે ટીચરનો ઉપયોગ કરતા હોય તો જેન્ટ માટે પણ ટીચરનો ઉપયોગ કરી શકીએ છીએ. સેમ વે એ બેબી. મોટે ભાગે આપણે ખ્યાલ હોય છે કે બેબી એટલે કોઈક નાનકડી છોકરી એવો, પણ અહીંયા બેબી મીન્સ બાળક. નહીં છોકરી નહીં છોકરો,
એન્ડ એ ચાઇલ્ડ સો ટુ રિમૂવ મિસબિલીવ્સ. તો આવી જે ગેરમાન્યતાઓ છે આપણી એને દૂર કરવા માટે. એન્ડ લાસ્ટ point, some animals and birds have special masculine and feminine gender names. કેટલાક પ્રાણીઓ અને પંખીઓ માટે છે સ્પેશિયલ વર્ડ છે જેન્ડર માટેના. તો એના માટે આપણે મોટે ભાગે ઈટનો ઉપયોગ જ કરતા હોઈએ છીએ. તો જેના માટે આવા સ્પેશિયલ વર્ડ છે મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન માટેના, એને માટે આપણે હી કે સીનો ઉપયોગ કરવો વધુ બહેતર રહેશે. સો ઇટ વુડ બી બેટર ટુ યુઝ પ્રોપર પ્રનાઉન. યોગ્ય સર્વનામ વાપરવું જરૂરી છે એવા પ્રાણીઓ માટે, જેમ કે હી કે સી. નેક્સ્ટ આપણે જેન્ડર વાઇઝ શબ્દોને જોઈશું. જેન્ડર ફોર પર્સન્સ મતલબ માણસ માટે કઈ જેન્ડરના વર્ડ્સ કઈ જેન્ડરમાં આવે છે એના માટે. સૌ પ્રથમ આપણે ફેમિલી મેમ્બર્સ માટે જોઈશું. હસબન્ડ ફોર મેલ મતલબ મસ્ક્યુલાઇન જેન્ડર પતિ. સ્ત્રી માટે વાઇફ ફેમિનાઇન જેન્ડર. ફાધર એને તો આપણે જાણતા જ હોઈએ છીએ એટલે ગુજરાતીની જરૂર નથી. મધર, ફાધર અને મધરનું બાળક એને જો મેલ બાળક હશે તો એ સન, ફિમેલ બાળક હશે તો એ ડોટર, અને ઓનલી ફોર ન્યુટ્રલ જેન્ડર મધર અને ફાધરનું જે બાળક છે એના માટે માત્ર જો મેલ કે ફિમેલ ન કહેવું હોય તો એ બેબી ઓર એ ચાઇલ્ડ, અને એ ન્યુટ્રલ જેન્ડરનો વર્ડ છે, નાન્યતર જાતિનો શબ્દ છે. ગ્રાન્ડફાધર દાદા અથવા નાના. ગ્રાન્ડમધર દાદીમાં અથવા તો નાનીમાં. અ ગ્રાન્ડસન પૌત્ર દીકરાનો દીકરો. અ ગ્રાન્ડ ડોટર પૌત્રી, અને ગ્રાન્ડ બેબી પૌત્ર બાળક. નેક્સ્ટ ફેમિલી મેમ્બર્સ આપણે જોઈશું. ફાધર ઇન લો સસરા, મધર ઇન લો સાસુ, અ સન ઇન લો જમાઈ, અ ડોટર ઇન લો પુત્રવધુ, બ્રધર ભાઈ, સિસ્ટર બહેન, અંકલ કાકા, મામા, માસા અને ફુવા. આ બધાને માટે એક જ વર્ડ વપરાતો હોય છે, એનાન્ટ કાકી, મામી, માસી અને ફોઈ. અ નેવ્યુ મતલબ ભત્રીજો અથવા ભાણેજ, એનિસ ભત્રીજી અથવા ભાણેજ. નેક્સ્ટ હજુ પણ ફેમિલી મેમ્બર્સમાં આગળ વધશું આપણે. અ બ્રધર ઇન લો સાળો, અ સિસ્ટર ઇન લો સાળી. સ્ટેપ ફાધર ક્યારેક એવું બને કે બાળક છે એના પિતાને ગુમાવે તો એના ઉછેર માટે છે બીજી કોઈ વ્યક્તિ જો પિતાની ભૂમિકા ભજવતું હોય તો એને સાવકા પિતા એટલે સ્ટેપ ફાધર છે અંગ્રેજીમાં કહેવાય છે. અને જ્યારે બાળકની માતા મૃત્યુ પામતી હોય તો છે જે માતાની ભૂમિકા ભજવે એને સ્ટેપ મધર કહીશું, સાવકી માતા. એ જ રીતે બાળકને છે મધર અને ફાધર ને જ્યારે કોઈ બાળક ન હોય એને દત્તક લેવામાં આવે અથવા તો બીજાના કોઈના બાળકને પોતાનું બાળક માનીને ઉછેરતા હોય તો છે એ પુત્ર હશે તો એ સ્ટેપસન સાવકો પુત્ર, અ સ્ટેપ ડોટર સાવકી દીકરી,
અથવા તો બાળક ન્યુટ્રલ જેન્ડર માટે સ્ટેપ બેબી અથવા તો અ સ્ટેપ ચાઇલ્ડ, નવજાત તાજું જન્મેલું બાળક હશે તો એને આપણે સ્ટેપ બેબી કહી શકીએ છીએ. સ્ટેપ બ્રધર સાવકો ભાઈ, જેવી રીતે અહીંયા વાત કરી, લોહીના સંબંધો જ્યારે નહીં હોય અને ઉછેર કરવાનો આવતો હોય, જ્યારે માતાએ કે પિતાએ જે બાળક એના માતા પિતાને ગુમાવે છે અને જ્યારે બીજા કોઈ એના માતા પિતા બનતા હોય તો એના ઘરમાં પાછો એક દીકરો કે દીકરી હોય તો એના માટે છે સ્ટેપ બ્રધર સાવકો ભાઈ, અને એવી રીતે સ્ટેપ સિસ્ટર તો સાવકી બહેન. વિડોવર જે પુરુષ એની પત્નીને ગુમાવતો હોય છે તો એના માટે વિધુર શબ્દ ગુજરાતીમાં, અને એવી જ રીતે જ્યારે સ્ત્રી છે એના પતિને ગુમાવે તો એના માટે વિડો શબ્દ. નેક્સ્ટ હવે આપણે છે એ ફેમિલી મેમ્બર્સ પછી આપણે બિઝનેસ પર્સનમાં જોઈશું, જેન્ડર ફોર પર્સન જ જોઈશું. વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટેના આપણે શબ્દોને જોઈએ. મિત્રો, અ પોલીસમેન, અ પોસ્ટમેન, ખાસ આ એક શબ્દ યાદ રાખવા જેવો છે કે મેન ઇઝ ફોર મસ્ક્યુલાઇન જેન્ડર, મતલબ કે નર જાતિ માટે, એન્ડ વુમન ઇઝ ફોર ફેમિનાઇન જેન્ડર. વુમન છે નારી જાતિ માટે વપરાતો શબ્દ છે. એટલે જે શબ્દોમાં છે પાછળ જ્યારે મેન શબ્દ આવતો હોય છે ત્યારે એને ફેમિનાઇન જેન્ડર બનાવવો બહુ ઇઝી છે. મેનને છે આપણે શબ્દ બદલાવીને વુમન શબ્દ કરીશું તો મસ્ક્યુલાઇન જેન્ડરમાંથી ફેમિનાઇન જેન્ડર વર્ડ બનાવી શકીશું. તો જોઈએ આપણે બિઝનેસ પર્સન માટે અ પોલીસમેન, અ પોલીસ વુમન, અ પોસ્ટમેન, અ પોસ્ટ વુમન. દવાખાનામાં જતા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ નર્સ. નર્સ શબ્દનો મતલબ પરિચારક, પણ પુરુષ હશે તો અ મેલ નર્સ અને સ્ત્રી હશે તો અ ફિમેલ નર્સ. ઘરની અંદર ઘણીવાર છે નોકર રાખવામાં આવે છે તો અ મેન સર્વન્ટ, અને સ્ત્રી નોકર હશે તો એ વુમન સર્વન્ટ. જેમ મેં તમને અહીંયા મેન અને વુમનની વાત કરી હતી એવી રીતે એ વોશરમેન એટલે ધોબી, અ વોશર વુમન એટલે ધોબણ, ધોબીનું કામ કરનારી સ્ત્રી. સેમ વે નોકર વા મેન સર્વન્ટ અને વુમન સર્વન્ટ. એવી રીતે નોકર માટેનો એક સ્પેશિયલ શબ્દ છે વેઇટર, અને સ્ત્રી માટે વેઇટ્રેસ. શિકાર કરનાર પુરુષ હશે તો એ હન્ટર, અને શિકાર કરનાર સ્ત્રી હશે તો અ હન્ટ્રેસ. તો મિત્રો, આ રીતે આપણે બિઝનેસ પર્સન જોયા. હવે આપણે કલાના ક્ષેત્રની અંદર ફોર આર્ટ પર્સન, કલાના ક્ષેત્રમાં જે મસ્ક્યુલાઇન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડરના વર્ડ છે એને જોઈશું. અ પોએટ કવિ, અ પોએટેસ કવયિત્રી, એનો ઓથર લેખક, એનો ઓથરેસ લેખિકા. અ હીરો પિક્ચરની અંદર આપણે જે અભિનય કરનાર મુખ્ય પાત્ર અ હીરો, અ હિરોઈન સ્ત્રીનું પાત્ર ભજવનાર. એન એક્ટર અભિનય કરનાર, અને એન એક્ટ્રેસ અભિનેતા અને અભિનેત્રી. આ રીતે આર્ટ પર્સન માટે છે અલગ અલગ જાતિના શબ્દો છે. આ જ રીતે અમુક શબ્દો છે એ વ્યવસાયને લગતા નથી, પણ છે આપણે જાણીએ છીએ કે આની અંદર છે બીજા અલગ અલગ વ્યક્તિઓ માટે વપરાતા શબ્દો છે. અ કિંગ રાજા, અને એના માટેનો ફેમિનાઇન વર્ડ અ ક્વીન. રાજાની અને રાણીનું સંતાન અ પ્રિન્સ રાજકુમાર, અ પ્રિન્સેસ રાજકુમારી. શરૂઆતમાં જ તમારું ધ્યાન દોરેલું હતું કે જેન્ટ માટે સર, લેડી માટે અ મેડમ. ટીચર દરેકને માટે વાપરી શકાય
છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અ મેન અને અ વુમન. હવે મિત્રો આપણે આગળ છે એ એનિમલ્સ માટે જોઈશું. તો જેન્ડર એનિમલ્સ ફોર પેટ એનિમલ્સ. પેટ મીન્સ પાળીતા પ્રાણીઓ. ફ્રેન્ડ્સ, એનિમલ નેમને ખાસ આપણે જોવા જરૂરી એટલા માટે છે કે એનિમલ નેમમાં આપણે મોટે ભાગે એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝથી જ વાક્ય બનાવવું. તો એવું જરૂરી નથી. અહીંયા જે પ્રાણી માટે મસ્ક્યુલાઇન જેન્ડરના સ્પેશિયલ વર્ડ્સ છે તો એના માટે આપણે છે હી ઇઝ કરી અને જે તે પ્રાણી માટે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. અને એ જ રીતે ફેમિનાઇન જેન્ડર માટે પણ એનું અલગ વાક્ય બનાવી શકીએ છીએ સી ઇઝનો ઉપયોગ કરીને. અને એ પ્રાણીનું યંગ વન મતલબ કે બચ્ચું, એના માટે ન્યુટર જેન્ડરનો વર્ડથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો કયા પ્રાણીના માટે કયો વર્ડ છે એને આપણે જોતા જઈએ. એન એનિમલ નેમમાં આપણે એન એસ મતલબ ગધેડું, એના છે મેલને આપણે એ જેક કહીશું અને એના ફિમેલને આપણે એ જેની કહીશું અને એના યંગ વનને આપણે અ ફોલ કહીશું. અ કેટ મતલબ બિલાડી, એના મેલને આપણે અ ટોમ કહીશું. ફેમિનાઇન જેન્ડરમાં અ ક્વીન કહીશું અને ન્યુટર જેન્ડર માટે અ કિટન કહીશું. ખાસ જે શબ્દો માટે ભૂલ થાય એવા શબ્દોમાં આપણે ઇટ ઇઝ એ ડોગ કહેવા ટેવાયેલા છીએ, પણ ખરેખર અ ડોગ છે એ એનિમલ નેમ છે અને એ જ રીતે એ નર માટે જ વપરાતો શબ્દ છે. તો હી ઇઝ એ ડોગ કેવું એ વધારે સારું રહેશે, નહીં કે ઇટ ઇઝ એ ડોગ. એના ફિમેલ માટે એ બીચ કહીશું અને એના યંગ વન માટે આપણે એ પપ કહીશું. હોર્સ, એના મેલને માટે ઓસ્ટ્રેલિયન શબ્દ, ફિમેલ માટે અ મેર શબ્દ અને યંગ વન માટે અ ફોલ. અ શીપ, એના મેલ માટે અ રેમ, ફિમેલ માટે એન યુ અને યંગ વન માટે અ લેમ્બ. નેક્સ્ટ એનિમલ જોઈશું ફોરેસ્ટ એનિમલ. આપણે પહેલાં પેટ એનિમલ જોયા હતા, મતલબ કે જે એનિમલને આપણે પાળીએ છીએ એવા પ્રાણી માટે. હવે આપણે જે પ્રાણી પાળતા નથી પરંતુ જંગલમાં હોય છે એવા પ્રાણીઓને જોઈએ. અ બેર, એના મેલને આપણે અ બોર કહીશું, ફિમેલને અ સો અને એના યંગ વનને અ કબ કહીશું. વુલ્ફ, એના નરને આપણે અ ડોગ કહીશું. મિત્રો અહીંયા ફરી પાછું ધ્યાન દો કે આપણે ઇટ ઇઝ એ ડોગ કહીએ ત્યારે આપણે છે સ્પષ્ટ થતું હોતું નથી, એટલા માટે જ આપણે હી ઇઝ એ ડોગ કહેવું એ વધારે સારું રહે છે. ફિમેલ માટે ડોગની જેમ જ અહીંયા અ બીચ શબ્દ છે એના માટે અને એના યંગ વન માટે અ પપ છે. નેક્સ્ટ અ ફોક્સ, શિયાળ, એના મેલને માટે અ ડોગ, ફિમેલ માટે અ વિક્સેન અને એના યંગ વન માટે અ કપ. લાયન માટે આપણે મોટે ભાગે સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે ઇટ ઇઝ એ લાયન કરતા હોઈએ છીએ, પરંતુ એનું મસ્ક્યુલાઇન જેન્ડર માટે જ વપરાતો શબ્દ છે લાયન, એટલે હી ઇઝ એ લાયન એ વધારે સારું રહેશે.
નહીં કે ઇટ ઇઝ એ લાયન. ફિમેલ માટે અ લાયોનેસ અને એના યંગ વન માટે અ કપ. જેવી રીતે લાયનની વાત કરીએ એ રીતે ટાઈગર એ પણ મેલ માટે જ વપરાતો શબ્દ છે, એટલે આપણે હી ઇઝ એ ટાઈગર કેવું વધારે સારું રહે છે, નહીં કે ઇટ ઇઝ એ ટાઈગર. એના ફિમેલને માટે છે એ અ ટાઈગ્રેસ અને એના યંગ વનને માટે અ કબ કહીશું. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જે એનિમલ્સ છે એ પેટ પાળી પણ શકીએ છીએ અને જંગલમાં પણ જોવા મળી શકે. તો એવા એનિમલમાં ખાસ કરીને એને એલિફન્ટ. એલિફન્ટના નરને છે આપણે બુલ કહીએ, એની ફિમેલને એલિફન્ટના ફિમેલને એ કાઉ કહેવાય છે અને એલિફન્ટના યંગ વનને અ કાફ કહેવાય છે. અ ડિયર એના મેલને માટે અ બક શબ્દ વપરાય છે. ફેમિનાઇન માટે અ ડો વપરાય છે અને એના યંગ વનને માટે અ ફોન. અ રેબિટ મતલબ સસલું, એના મેલને માટે બક શબ્દ વપરાય છે. ફિમેલ માટે અ ડો વપરાય છે અને એના યંગ વનને માટે અ બની વપરાય છે. હજુ પણ આપણે બીજા પ્રાણીઓ જેને આપણે છે પાળીએ કે જંગલમાં જોવા મળતા હોય કે રખડતા ભટકતા જોવા મળતા હોય તો એવા પ્રાણીઓમાં ખાસ કરીને અ કેટલ એ ના નરને અ બુલ કહેવાય છે. એની માદા મતલબ કે ફિમેલને અ કાઉ કહેવાય છે અને એના યંગ વનને માટે અ કાફ વપરાય છે. અ સ્વાઇન એટલે ડુક્કર ખાસ કરીને ગંદકીમાં રખડતું હોય છે એવું પ્રાણી હોય છે, તો એના નરને માટે અ બોર, ફિમેલને માટે અ સો અને એના યંગ વનને માટે અ પિગલેટ. સમુદ્રની અંદર જે પ્રાણી જોવા મળે છે એવું વેલ, એના નરને અ બક કહેવાય છે, એના ફિમેલને અ ડો અને માદાને છે બની કહેવાય છે. હવે આપણે આગળ બર્ડ્સના નામ જોઈશું. અ ચિકન તો મતલબ કે મરઘો, એનો મેલ છે એના માટે અ રૂસ્ટર શબ્દ વપરાય છે. ફિમેલ માટે અ હેન વપરાય છે અને યંગ વન માટે અ ચીક વપરાય છે. અ ડક એના મેલ માટે અ ડ્રેક શબ્દ વપરાય છે. ફિમેલ માટે અ ડક વપરાય છે. અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, ઇટ ઇઝ એ ડક કરીએ તો એ પણ ભૂલ ભરેલું ગણાય, કારણ કે સી ઇઝ એ ડક છે એ વધારે સારું રહેશે અને એના યંગ વનને માટે અ ડકલિંગ છે એ કહેવાય છે. નેક્સ્ટ અ ગુઝ, એના મેલને અ ગેન્ડર કહેવાય છે. જેવી રીતે ડકની વાત થઈ એ રીતે જ ગુઝની એના ફિમેલને માટે આ ગુઝ વપરાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું, ઇટ ઇઝ એ ગુઝ કરવા કરતાં સારું વધારે એ રહેશે કે સી ઇઝ અ ગુઝ અને એના યંગ વનને માટે અ ગોસલિંગ. નેક્સ્ટ અ સ્વાન, એના મેલને માટે અ કોબ, ફિમેલને માટે અ પેન અને એના યંગ વનને માટે સિગ્નેટ. અ પીકોક મોર, એમાં પણ આપણે ઘણીવાર છે ઇટ ઇઝ એ પીકોક કરીએ પણ એ પણ ખોટું થાય છે. ખરેખર હી ઇઝ એ પીકોક એ વધારે સારું રહેશે
એના તો મેલને માટે અ પીકોક, ફિમેલને માટે અ પીહેન અને એના યંગ વનને માટે અ પીચિક્સ. આવી જ વસ્તુ પેરટ માટે છે. ઇટ ઇઝ એ પેરોટ કરતા હોય છે, પરંતુ હી ઇઝ એ પેરોટ એ વધારે સારું રહેશે, કારણ કે એનો મેલ છે, પેરટના મેલને અ પેરટ જ કહેવાય છે, ફિમેલને માટે અ હેન કહેવાય છે અને એના યંગવનને માટે અ ચીક કહેવાય છે. હવે બીજા કેટલાક શબ્દો એવા છે મિત્રો કે જે ને આપણે અલગથી લીધેલા છે. ખાસ કરીને છે ગોડ અને ગોડેસ. ભગવાન, જેને આપણે જોયા નથી પણ આપણા હૃદયમાં એમને માટે ફિલિંગ હોય છે, તો દેવ, અ ગોડેસ, દેવી. હવે આપણે અગાઉ જ્યારે જેન્ડરનો અભ્યાસ કરવો જરૂરી શું કામ છે એની જ્યારે મેં વાત કરી હતી, તો મિત્રો જ્યારે આપણે જેન્ડરને લગતા સેન્ટેન્સ ચેન્જ કરવાના થાય છે, ત્યારે આપણે ખાસ માત્ર અત્યાર સુધીના જે શબ્દો જોયા એને જ બદલાવી નાખીએ એટલું પૂરતું હોતું નથી. જો વાક્યમાં પ્રનાઉન વાપરેલા હોય તો આપણે એના પ્રનાઉન મતલબ કે સર્વનામ છે એ પણ બદલવા જરૂરી છે. તો એવા અહીંયા આ 3 લાઈન છે એના સર્વનામની વાપરેલી છે, એ પણ જોઈ લઈએ. હી ઇઝ યુઝડ ફોર મેલ, સી ઇઝ યુઝડ ફોર ફિમેલ. હિમ and his, these both words are used for male. Him અને his બે નર માટે વપરાતા શબ્દો છે, જુદી જુદી વિભક્તિમાં છે વપરાતા શબ્દો છે. વિભક્તિને આપણે નેક્સ્ટ સ્લાઇડ શોમાં આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં જોશું, અને એના માટેનો ફિમેલ વર્ડ છે હિમ, અને હિઝ માટે મોટે ભાગે હર, પણ હિઝ છે એ જ્યારે છઠ્ઠી વિભક્તિમાં હોય છે ત્યારે હર્ષ હોય છે. નેક્સ્ટ વર્ડ છે એવો હિમસેલ્ફ, એમ્પેટિક પ્રોનાઉનમાં આવે છે. હિમસેલ્ફ ઇઝ યુઝડ ફોર મેલ અને હરસેલ્ફ ઇઝ યુઝડ ફોર ફિમેલ. જ્યારે આપણે પૂરું નામ લખતા હોઈએ છીએ અથવા નામ સાથે અટક લખતા હોઈએ છીએ ત્યારે આઈધર મેલ ઇઝ મેરીડ ઓર નોટ, પુરુષ છે એ પરણેલો છે કે નથી એ નથી જોવાનું, પણ નામ સાથે અટક આવે અથવા પૂરું નામ લખાય તો આપણે છે એને માટે આગળ સંબોધન તરીકે મિસ્ટર એબ્રિવેશન મતલબ કે સંક્ષિપ્ત રૂપ સન્માનજનક શબ્દ છે મિસ્ટર, એ લખી શકીએ છીએ. અને જ્યારે ફિમેલને માટે ઇફ સી ઇઝ મેરીડ, જો પરણેલી સ્ત્રી હોય તો જ મિસિસ વર્ડ છે આપણે વાપરી શકીએ છીએ. એ પણ મિસ્ટરનું છે ફિમેલ વર્ડ છે અને એબ્રિવેશનની જેમ જ વપરાય છે. એનો પૂરો વર્ડ અહીંયા મિસેસ થાય છે. મિસિસ વાપરીએ ત્યારે પણ આપણે ખાસ યાદ રાખવાનું કે પૂરું નામ વાપરવાનું હોય છે, અધૂરું નામ ક્યારેય ન ચાલે. અને પરણેલી સ્ત્રીની હોય તો એના માટે વપરાતો શબ્દ મિસ છે, જે અહીંયા લેવાની જરૂર નથી એટલે આપણે નથી લીધો. અને અગાઉ જેમ શરૂઆતમાં વાત કરી હતી ત્યારે તમને ધ્યાન દોરેલું હતું, એ શબ્દો અહીંયા રિપીટ કરેલા છે. અ બેબી, અ ચાઇલ્ડ એન્ડ એ ટીચર. આ શબ્દો છે એમાં ભૂલ થવાની સંભાવના વધારે હોય છે,
એટલા માટે અલગથી નોંધ. બેબી માટે આપણે ઇટ ઇઝ એ બેબી, નોટ સી ઇઝ એ બેબી. સી ઇઝ એ બેબી ક્યારેય બનાવવાનું નથી. એ જ રીતે હી ઇઝ એ ટીચર અને સી ઇઝ એ ટીચર બંને થઈ શકે. બંને માટે વપરાય એવો શબ્દ છે. મિત્રો, મેલ છે એ આઈધર મેરીડ ઓર નોટ, ભણેલો હોય કે ન હોય, એના માટે કોઈ અલગ શબ્દ બનતો જ નથી. એના માટે મિસ્ટર જ વપરાય છે. પરંતુ વુમનને માટે જો મેરીડ હશે તો મિસિસ, અને મેરીડ નહીં હોય તો મિસ એઝ એન એબ્રિવેશન શોર્ટ ફોર્મમાં વપરાશે, અને એનું પૂરું વર્ડ છે મિસ્ટ્રેસ થાય છે. તો મિત્રો, અહીંયા છે જેન્ડરને આપણે ડિટેલમાં જોયું. તો થેન્ક્સ ફોર વોચિંગ.